આપણે 6 અને 7 તમે લોકો ત્રણેય કાળ ગુજરાતીમાં શીખા બરાબર ને અને ઇંગ્લિશમાં પણ હવે જ્યારે વોઝ આવે બરાબર કે આઈ વોઝ તો ઈ શેના માટે વપરાય કોણ કહેશે વોઝ કઈ કાળ હા ભૂતકાળ પછી આઈએનજી આજે હા આજે મીન્સ કયો કાળ થયો વર્તમાન કાળ સરસ અને આપણે ભવિષ્યકાળ હોય ભવિષ્યકાળનું કોઈ વાક્ય બનાવવું હોય તો નહીં વિલ આપણે ગયા વખતે સ્ટીલ ગયા છીએ આઈ વિલ બરાબર ને વિલ અને શેર નો ઉપયોગ ક્યાં થાય એ પણ આપણે શીખી ગયા આજે આપણે બે પાઠ એક ભૂતકાળ અને એક વર્તમાન કાળ મીન્સ યસ્ટરડે એટલે ગઈકાલે અને ટુડે એટલે આજે આપણે યસ્ટરડે બરાબર એટલે ભૂતકાળ અને ટુડે એટલે આજે શું કર્યું એના વિશે આપણે વાક્યો બનાવતા શીખીશું હવે હું એમ બોલું બરાબર કે આઈ વોચ મૂવી એટલે કે મેં હું ફિલ્મ જોઉં છું પણ આઈ વોચ ધ મૂવી મેં ફિલ્મ જોઈ હતી ખાલી તમે ઈડી લગાડો બરાબર એટલે શું થઈ જાય વોચિંગ તો અત્યારે હાલમાં જે ક્રિયા ચાલુ છે કે આઈ વોચિંગ મૂવી હું અત્યારે હાલ વર્તમાન કાળમાં ફિલ્મ જોઈ રહી છું પણ હું એમ કહું આઈ વોચ ધ મૂવી યસ્ટરડે ગઈકાલે બરાબર એક ફિલ્મ જોઈ હતી કોણ બનાવશે યસ્ટરડે ટુડે વાક્ય બનાવો Pojitra. I watching movie हाँ and I watched movie. हाँ सरस very good. I learning subject. I learned Gujarati subject. સરસ બીજું કોઈ to be I eating food. I eat food. સરસ આ મેળા સિવાય મૂવી સિવાય તમે બીજું શું જોઈ શકો વોચ My father going to office. My father went to office. સરસ એના સિવાય ક્યાંય તમે વિઝિટ મુલાકાત કરી હોય I visit my family with Gandhinagar and I visited different place. સરસ પછી તમે દાખલા તરીકે આઈ વોચડ મૂવીની જગ્યાએ બીજા શબ્દ લઈ શકાય અને બીજું શું જોયું છે કોઈ theory હા બોલો એના વાક્ય બોલો બોલો વાક્ય બોલો I watching student city film. I watched them student city સરસ વેરી આવડી ગયું ને